અમારા અહીં વિધવાના લગ્ન નથી થતા. મારી સાસુએ ગુસ્સાથી સગાવાલાને કહ્યું. જેઓ મારો સંબંધ લઈને આવ્યા હતા તેઓ સાસુનું વર્તન અને જોઈ ચાલ્યા ગયા, પણ કયામત મારા પર તૂટી ગઈ જ્યારે સાસુએ મને સાવરણથી એટલું માર્યું કે નિશાન પડી ગયા. બોલી કે આજ પછી કોઈની સામે આવીશ નહીં. પછી મારા નણંદના લગ્ન અમીર કુટુંબમાં કરવામાં આવ્યા. હું રૂમની સફાઈ કરી રહી હતી જ્યારે તેનો થનારો પતિ હેમંત ત્યાં કોઈ કામથી આવ્યો અને મને જોઈને પથ્થર જેવો થઈ ગયો. 2 દિવસ પછી જ્યારે જાન આવી તો હોશ ઉડી ગયા. તેને બધાની સામે જબરદસ્તી મને પોતાની બરાબરમાં બેસાડી અને રોશની ક્યાં છે? હેમંતે ભરેલી સભામાં મારું નામ પોકાર્યું તો થોડી ક્ષણ માટે હું ચૂપ થઈ ગઈ. હું જે એક ખૂણાવાળી ખુરશી પર સૌથી છુપાઈને બેઠી હતી, આમ અચાનકથી મારું નામ બોલાવ્યું તો હું ચૂપ બેસી રહી. આંટી, રોશનીને બોલાવી દો, તેણે મારી સાસુને કહ્યું. તો સાસુ ગુસ્સે થઈને મારી પાસે આવી અને બોલી, ચાલો હવે જ્યારે તે તમને બોલાવી રહ્યો છે તો બધાની સામે મને લજ્જિત કરવા બેઠી છો? અહીંથી ઉઠ અને સ્ટેજ પર ચાલ. હું ચૂપચાપ ઉઠીને સાસુ સાથે સ્ટેજ પર ચાલી આવી. શરમથી મારી નજર જ નહોતી ઉઠી રહી, પણ હું સાફ અનુભવી શકતી હતી કે ત્યાં હાજર દરેકની નજર મારા પર જ ટકેલી હતી અને બધા ગુપપૂછમાં એ પૂછી રહ્યા હતા કે દુલાઈ આખરે તેને કેમ બોલાવી છે. ત્યાં ગઈ તો હેમંત એકદમ ઊભો થઈ ગયો. મારી સાસુને કહ્યું કે તે તેમની સાથે કંઈક વાત કરવા માંગે છે. હેમંતની માએ તેને રોકવા ઈચ્છ્યો, પણ તે દીકરાના કહેવા પર તરત જ ચૂપ થઈ ગઈ અને તેને તે જ કરવા દીધું જે તે કરવા માંગતો હતો. સાસુનો ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો, પણ ત્યાં ઘણા મહેમાનો હતા એટલે તેમણે મનોજ અને ઠીક સમજી અને રૂમમાં હેમંત સાથે વાત કરવા માટે ચાલી ગઈ. થોડીવાર પછી તે બંને બહાર આવ્યા તો સાસુનો રંગ પહેલાથી જ વધારે પીળો પડી ગયો હતો. જાણે હેમંત ઘણો ખુશ લાગી રહ્યો હતો અને ત્યાં જ સ્ટેજ પર એક બાજુ ખુરશી પર બેસાડી દેવામાં આવી. થોડી જ વારમાં મારી નણંદ ત્યાં આવી ગઈ અને તે બંનેના લગ્ન થઈ ગયા. તેમના લગ્ન પછી લોકો જમવામાં વ્યસ્ત થઈ ગયા તો સાસુ હેમંત અને મીરાને લઈને રૂમમાં ચાલી ગઈ. સાથે જ તેમણે મને પણ રૂમમાં બોલાવી દીધી, જેના પર મને નવાઈ તો ઘણી થઈ, કારણ કે આ બંને મા દીકરીએ ક્યારેય મને મહત્વ નહોતું આપ્યું અને હવે જેમ તે મને બોલાવીને લઈ ગઈ હતી મને ઘણું વિચિત્ર લાગી રહ્યું હતું. રોમાજીને સાસુએ જે વીજળી પાડી તે મારી કલ્પનાથી તદ્દન વિપરીત હતી. તેમના મત મુજબ બધાની સામે રીના અને હેમંતના લગ્ન થઈ ચૂક્યા હતા. વિદાય પછીના બીજા દિવસે રોશની તારા પણ હેમંત સાથે લગ્ન છે. કેમ માં? પણ મારા લગ્ન કેમ? આ તો રીનાના લગ્ન થઈ રહ્યા છે ને? મને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. તે રોમા, હેમંત, તેના મમ્મી પપ્પા, રીના માં અને હું હાજર હતા અને આ બધાની હાજરીમાં માં અને કેવી વાતો કહી રહી હતી. મેં સખ્ત નજરોથી મને જોયું એ પહેલાં તે કંઈક બોલે. હેમંત ગળું સાફ કરીને બોલ્યો, આ બધું મારી ઈચ્છાથી થઈ રહ્યું છે. અમે જ આ બધું કહ્યું છે. તો કારણ વગર પરેશાન ન થા અને ખુશ થા કે તમારી નણંદની સાથે તમારું ઘર પણ બસી રહ્યું છે. બાકી હવે મને લાગે છે કે આપણે બહાર જ બેસવું જોઈએ. એવું ન થાય કે લોકો કંઈક બીજું જ સમજી બેસે. આ કહીને તે એક્સક્યુઝ મી કહેતો ત્યાંથી બહાર ચાલ્યો ગયો. તેની પાછળ તેના મા બાપ પણ રૂમની બહાર ચાલ્યા ગયા. જ્યારે મેં મા અને નીનાને જોયું તો તે બંને જ ગભરાયેલી અને પરેશાન દેખાઈ રહી હતી. રીનાની હાલત એવી હતી જાણે તે હમણાં જ રડી પડશે, પણ મોટા હૃદયે ઊભી આ બધો તમાશો જોઈ રહી હતી. મા પણ હુંકાર મારીને ત્યાંથી બહાર ચાલી ગઈ. દૂર થા મારી નજર સામેથી. રીનાએ દબાયેલા અવાજે ચીસ પાડી તો હું ઝડપથી બહારની તરફ ભાગી. ક્યાંક તે ખરેખર મને ખતમ કરવાનો ઈરાદો ન હોય. બહાર આવતા જ હું મારા રૂમમાં આવી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. સમજણ નહોતું આવી રહ્યું આ બધું શું થઈ રહ્યું છે અને અચાનકથી મારી સાસુ કેવી રીતે પોતાની દીકરીના પતિ સાથે મારા લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. મને 2 દિવસ પહેલાંનો બનાવ યાદ આવ્યો. જ્યારે હું મારા રૂમની સફાઈ કરી રહી હતી, મારી સાસુ અને નણંદે ઘરનું બધું કામ મારાથી જ કરાવ્યું હતું. ફક્ત વાસણો ધોવા માટે એક કામવાળી બાઈને રાખી હતી. એ પહેલાં ઘરની સાફ સફાઈ બધી મેં એકલા હાથે જ કરી હતી. બાકી બધા કામ થઈ ગયા હતા. ફક્ત રૂમ રહી ગયો હતો. હું આખી રાત રૂમના ખૂણે ખૂણે સાફ કરવામાં મગન હતી જ્યારે મને પગલાંનો અવાજ સંભળાય. મેં પાછું વળીને જોયું તો સામે એક માણસ ઊભો હતો. હું ચોંકી ગઈ. ઝડપથી માથે દુપટ્ટો લઈને ઊભી થઈ ગઈ અને ત્યાંથી જવા લાગી. પણ તે માણસે મને રોકી અને પૂછ્યું, તમે કોણ છો? મેં મારો પરિચય કરવાને બદલે ઉલટું તેને જ ફરીથી પૂછ્યું, મિસ્ટર તમે કોણ છો ને કેવી રીતે અંદર આવી ગયા? તે હસતા હસતા બોલ્યા, હું ઘરનો દરવાજો ખુલ્લો હતો અને આમ પણ હવે આ મારું જ ઘર છે તો હું હકથી અંદર આવી ગયો. મારું નામ હેમંત પટેલ છે, રીનાનો થનારો પતિ. હવે તમે તમારા વિશે બતાવો. તેની વાત સાંભળીને મેં ઝડપથી મારો પરિચય કરાવ્યો અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. મને ફક્ત એ જ ડર હતો કે ક્યાંક મારી સાસુ કે નણંદ મને હેમંત સાથે જોઈ ન લે, કારણ કે જો એવું થાત તો મારું જીવ પર આવી બનત. ભગવાનનો આભાર કે કોઈએ પણ નહોતું જોયું.
મેં વિચાર્યું પહેલાં સાસુને જણાવી દઉં, પછી આ વાત પર માટી નાખીને મારા રૂમમાં આવી ગઈ. ખબર નહીં હેમંત મારી સાસુને મારા વિશે જણાવ્યું હતું કે નહીં, મને કંઈ ખબર નથી. હું એ જ પ્રાર્થના કરતી રહી કે કાશ તે મારા વિશે કોઈ વાત ન કરે, અને એવું જ થયું. સાસુએ મને કંઈ પણ પૂછ્યું નહીં. બરાબર 2 દિવસ પછી રીનાના લગ્ન હતા. તે પોતાની તૈયારીઓમાં વ્યસ્ત હતી. જ્યારથી ચેતનનું મૃત્યુ થયું તેણે મારી સાથે ઘણું ખરાબ કર્યું હતું, પણ મારા હૃદયથી વારંવાર તેના માથે પ્રાર્થનાઓ નીકળી રહી હતી કે તેની કિસ્મત ઘણી સારી હોય, મારી જેમ તેને કોઈની વાતો સહન ન કરવી પડે. મારા લગ્ન થયાને ફક્ત 2 મહિના જ થયા હતા જ્યારે એક દિવસ ચેતનનું અચાનકથી મૃત્યુ થઈ ગયું. તે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા ગયા હતા, પણ ત્યાં કોઈક રીતે આગ લાગી ગઈ અને ચેતનનું પણ આગની ચપેટમાં આવવાથી મૃત્યુ થઈ ગયું. નવા લગ્ન હતા તો દુઃખ તો પણ ઘણું વધારે ઊંડું હતું. મને કોઈ પણ રીતે શાંતિ નહોતી મળી. ત્યારબાદ મારા ઘરવાળાએ મને પોતાની સાથે લઈ જવાની વાત કરી, પણ ત્યારે જ પોતાના શરીરમાં થતા ફેરફારોથી મને અનુભૂતિ થઈ ગયો હતો કે હું એકલી નથી. ચેતનનું સંતાન મારી ગર્ભમાં વધી રહ્યું છે. ડૉક્ટર પાસે તપાસ કરાવ્યા પછી જ્યારે આ વાતની ખાતરી થઈ ગઈ ખરેખર હું ગર્ભવતી છું, મારી સાસુએ ના પાડી દીધી કે તે મને પિયર નહીં જવા દે. આ તેમનું લોહી છે અને તેમના ઘરમાં જન્મશે. મારા મમ્મી પપ્પા ચૂપ થઈ ગયા. તે બિચારા ધીરજ અને શક્તિ સિવાય બીજું શું કરી શકે. તેનામાં ચેતનનું દુઃખ ખતમ તો નહોતું, પણ તે નાનકડી જીવના આવવાના સમાચાર સાંભળીને હું ઘણી હળવી થઈ ગઈ. મને એવું લાગી રહ્યું હતું કે જાણે 9 મહિના પછી ચેતન ફરીથી આ દુનિયામાં આવી જશે, પણ કિસ્મતને કદાચ મારી બીજી પરીક્ષા લેવી હતી. એક દિવસ હું નહાઈ ધોઈને બહાર આવી તો જોયું સામે કેટલાક મહેમાનો બેઠા હતા. મને ખબર નહોતી કે તે કોણ લોકો છે. ભલે સાસુએ મને ત્યાં રહેવાની પરવાનગી આપી હતી, પણ તે પોતાના કે પોતાની દીકરીના કોઈ પણ મામલામાં મને સામેલ નહોતી કરતી. પરંતુ મને પણ આ વાતની પરવા નહોતી. હું આ જ મૂંઝવણમાં હતી કે પોતાના રૂમમાં જાઉં કે તે લોકોને મળી લઉં. ત્યારે જ તેમાંથી એક સ્ત્રીએ મારી તરફ જોઈને સાસુને પૂછ્યું, આ કોણ છે? આ છોકરીને અહીં બોલાવો. સાસુનું મોં બગડી ગયું. તેમણે મને બોલાવી અને જાણ્યું કે આ મારી વહુ છે. મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. 2 મહિના થયા હતા લગ્નને. તે સ્ત્રી મોટી રસપૂર્વક મારું મરી જઈ સાંભળી રહી હતી. ત્યાં સુધીમાં ત્યાં રીના પણ આવી ગઈ. પછી સાસુએ મને ઇશારો કર્યો તો હું મારા રૂમમાં ચાલી આવી. તે મામા ક્યારે ગયા તેની મને કોઈ જાણ નહોતી. હું બહાર આવી તો સાસુએ મને ઠપકો આપ્યો કે શું જરૂર હતી તારી અપશકુનિયાણ મોઢું ત્યાં લાવવાની. મેં મારી સફાઈ આપતા કહ્યું, મને ખબર નહોતી કે તેઓ તેનો સોમન જોવા આવ્યા છે. આ વાત પર સાસુ ગુસ્સાથી બોલી, તને ખબર નહોતી પણ તું નાની છોકરી પણ નથી. મહેમાનને જોઈને તને આ વાતનો અંદાજો આવી જવો જોઈએ. જે પણ થયું ફરીથી આવી ભૂલ ન કરતી. મેં શાંતિથી શ્વાસ લીધો. ભગવાનનો આભાર, બચાવ થયો. વધારે ઠપકો ના પડ્યો. પણ આ મારી ફક્ત ગેરસમજ હતી, કારણ કે બરાબર 2 દિવસ પછી તે લોકો રીનાને સંબંધને ના પાડતા મારો સંબંધ માંગી લીધો હતો. જ્યારે આ વાત મારી સાસુને ખબર પડી તો તે ગુસ્સાથી પાગલ થઈ રહી હતી. જેવી જ હું તેની સામે ગઈ તો સાસુએ મને મારવાનું શરૂ કરી દીધું. પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહી પણ કોઈ ફાયદો નહોતો. સાસુ તો જાનવરોની જેમ મને મારી રહી હતી. જ્યારે હાથોથી મારી દિલ ના ભરાયું તો તેણે સાવરણીથી મને મારવાનું શરૂ કરી દીધું. મારા શરીર પર જ્યાં જ્યાં સાવરણી વાગી રહી હતી ત્યાં નીલા નિશાન બની ચૂક્યા હતા. પછી સાસુએ મને ધક્કો માર્યો અને હું ખરાબ રીતે નીચે પડી ગઈ. આ જ મારી સાસુની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે આ ધક્કાને લીધે મારે ચેતનની નિશાની અને મારા સંતાનથી હાથ ધોવા પડ્યા હતા. મારી સાસુએ મારું ગોરું ઊંચું કરી દીધું હતું. કેટલાય દિવસો તો હું આ જ આઘાતમાં રહી. તે પણ મોઢેથી લચ્ચિત લાગી રહી હતી, પણ તેમ છતાં આ બધાનો આરોપ મારા પર જ મૂકી રહી હતી કે તું ના આવતી તેમની સામે તો આ બધું ન થાત. હું ના તને ધક્કો મારતી, પણ મને ઈજા થઈ ચૂકી હતી. મારા મા બાપ મને ઘરે લઈ જવાની વાત કરી તો મેં ના પાડી દીધી. ખબર નહીં કેમ ઈચ્છવા છતાં હું તેમની સાથે ન જઈ શકી. આ સંબંધ પછી રીનાના ઘણા સંબંધ આવ્યા. હવે જ્યારે કોઈ સંબંધ આવવાનો હોય તો સાસુ મને પહેલેથી જ જણાવી દેતી. હું શાંતિથી રૂમમાં આવીને બેસી જતી અને લગભગ રાત્રે જ બહાર નીકળતી હતી. જિંદગી ઘણી વિચિત્ર રસ્તા પર ચાલી રહી હતી. આટલા સંબંધો હોવા છતાં કોઈએ પણ રીનાને પસંદ ન કરી. દેખાવમાં તે સારી એવી હતી, બસ તેના પગમાં જરાક ખામી હતી, જેના કારણે તેના બધા સંબંધ તૂટી જતા હતા. જ્યારે હેમંતનો સંબંધ આવ્યો તો સાસુ ઘણી વધારે ડરેલી હતી કે તે લોકો ઘણા અમીર છે. જો તેઓએ રીનાને ના પાડી દીધી પછી આપણે શું કરીશું? મેં તેમની કોઈ પણ વાતમાં ન પડી. બસ શાંતિથી સાસુની વાત સાંભળ્યા પછી મેં નરમાશથી કહ્યું, માં જે થવાનું છે એ નસીબનું જ થવાનું છે, એટલે પરેશાન ન થાવ.
આ વાત પર સાસુ બોલી, હા તું તો ઈચ્છે જ છે કે તેના નસીબ ખરાબ હોય, તને ક્યાં કોઈ એવી સારી લાગે છે? તું તો બધું આજ આપીશ. તારું પોતાનું ઘર ન બની શક્યું તો કોઈનું બનવા દઈશ. આ વાત પર હું લોહીના ઘૂંટ પીને રહી ગઈ. ત્યારબાદ ક્યારે હેમંતનો સંબંધ આવ્યો, ક્યારે તેમણે હા પાડી, મને કંઈ ખબર નથી. ના એ ખબર હતી કે કઈ તારીખે તે બંનેના લગ્ન છે. હું અંદર ખાની ખુશ પણ હતી કે ચાલો તેનું ઘર વસી રહ્યું છે, સારું છે, પોતાના ઘરની થઈ જશે. આ બિચારીએ ઘણી વધારે તકલીફ સહન કરી હતી. સંબંધના નામે ના સાંભળીને મને પણ ખબર હતી કે હેમંત પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપેલ છે, ત્યારે ત્યાં લગ્ન કરવા રાજી થયો છે. માને આ વાતથી કોઈ ફરક નહોતો પડતો. તે તો બસ હેમંતના પૈસા જોઈ રહી હતી અને તે પૈસામાં પોતાની દીકરીને એશ કરતી લગ્નના દિવસે અલગ જ હોબાળો થયો. જ્યારે હેમંતે રીનાની સાથે સાથે મારી સાથે પણ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. ત્યારે હું મારા રૂમમાં આરામથી તેમ ચક્કર લગાવી રહી હતી. હૃદયમાં એક પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન મને આ પરીક્ષામાં ન નાખતા. આજે કંઈ પણ થયું છે તે બધું એક મજાક જેવું જ હોય. જોકે હું એ પણ જાણતી હતી કે આ સમયે હેમંત અને મારી સાસુના ચહેરાના હાવભાવ ઘણા ગંભીર હતા. લાખ ઈચ્છવા છતાં એવું કાંઈ થયું નહીં. લાગી રહ્યું હતું કે તે મારી સાથે આ ખરાબ મજાક કરી રહ્યા હોય. લગ્નના બધા કામો પછી સાસુ મારા રૂમમાં આવી. તેમના મોઢા પર દુઃખ અને વિચિત્ર ઉદાસી હતી. શું જોઈએ છે તારે? કેમ કર્યું તે આ બધું? મારી દીકરીની ખુશીઓ જેવું સારી નથી લાગતી? તને સાસુના લેકામાં એક સ્થિરતા હતી. જ્યારે તે એક ડબલું આગળ વધે ને બંને હાથોથી મને મારવાનું શરૂ કરી દીધું. સાથે જ ઊંચા ઊંચા અવાજે મને ગાળો પણ આપવા લાગી. તું અપશકુણી છો. તે મારી દીકરીની જિંદગી ઉછીર કરી દીધી. પહેલાં મારો દીકરો ખાઈ ગઈ, પછી મારો પૌત્ર, હવે મારી દીકરીનું ઘર બરબાદ કરવા માંગે છે. અરે ડાકણ છો તું, ડાકણ. હું ડરીને ઊભી રહી, સાસુની વાતો સાંભળતી રહી. જ્યારે તે બોલી બોલીને થાકી ગઈ તો પોતે જ જમીન પર બેસીને ઊંચા અવાજે રડવા લાગી. મારી એટલી હિંમત પણ ન થઈ શકી કે હું આગળ વધીને તેમને શાંત કરાવું. મને મારી સાસુથી ઘણું વધારે ડર લાગી રહ્યો હતો. હું શાંતિથી રૂમમાં આવી ગઈ અને ખાધું પીધું પણ નહીં. એ તો સારું છે, થોડા ઘણા મહેમાનો હતા તે પણ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. નહીંતર જો તેઓ આ બધો તમાશો જોત તો ઘણી મુશ્કેલી થઈ જાત. હું આખી રાત રૂમનો દરવાજો બંધ કરીને બેઠી રહી. રાત્રે ભૂખ લાગી તો કિચનમાં જવા લાગી. મેં જોયું સાસુ પ્રાર્થના કરી રહી હતી, ભગવાન મારી દીકરીનું ઘર વસાવી દેજો, હેમંતનું હૃદય બદલી દે, રોશની સાથે તે લગ્ન કરવાની ના પાડી દે. તે સતત એક જ વાત કરી રહી હતી. આ જોઈને મારું મન ઘણું ખરાબ થયું કે મારા લીધે આ સ્ત્રી પર શું વીતી રહી છે. ફક્ત આજ નહીં પરંતુ બીજી તરફ રીના પણ કેટલી તકલીફમાં હશે. અને હેમંત, તેણે કેટલી સરળતાથી કહી દીધું કે કાલે સવારે તે મારી સાથે લગ્ન કરશે. શું તેને કોઈ ડર નથી? શું તેને ખબર નથી કે આ ગેરકાયદેસર છે, કે તે પોતાનો ઘણો વધારે અધિકાર સમજે છે? હું પણ બાકીને રાત એ જ પ્રાર્થનાઓ કરતી રહી કે કાશ હેમંતનું મન બદલાઈ જાય. મારા જે નસીબ હતા તે મને મળી ગયા છે. પણ હવે હું આમ રીનાની જિંદગી ખરાબ કરવા નથી માંગતી. સવાર સુધી જેટલી પણ પ્રાર્થના કરી શકતી હતી મેં તે કરી હતી. બીજા દિવસે સાસુની આંખો સૂજેલી હતી. તેમણે સામાનની ટોપલીઓ તૈયાર કરી અને મને સાથે ચાલવાનું કહ્યું. મેં પહેલાં તો ના પાડવા વિચાર્યું, પછી ના જાણે કેમ તેમની સાથે ચાલી ગઈ. ત્યાં ગઈ તો હેમંત મને જોઈ જોઈને એકદમ ખુશ થઈ ગયો. જ્યારે રીનાનું મોઢું બગડેલું હતું તે બંને મા દીકરી એકબીજાઓને ગળે વળગીને રડવા લાગી. તો હેમંત ચૂપચાપ ઉઠીને રૂમની બહાર ચાલ્યો ગયો. પાછળનું એક સોફા પર જમીને બેસી ગઈ. ત્યાં તે બંને મા દીકરીની વચ્ચે બેસવું મને ઘણું વિચિત્ર લાગી રહ્યું હતું. એટલે હું બહાર ચાલી આવી. ત્યાં મેં હોલમાં હેમંતને ઊભા રહીને કોઈની સાથે ફોન પર વાત કરતા જોયા. તો હું તેની પાસે આવીને કહ્યું, મારે તમારી સાથે લગ્ન નથી કરવા. તેણે તરત જ ફોન કાપી નાખ્યો અને નરમાશથી મારી સામે જોઈને બોલ્યો, ઠીક છે, હું રીનાને છૂટાછેડા આપી દઉં છું. મેં ગુસ્સે થઈને કહ્યું, આખરે તમે મારી સાથે કેમ લગ્ન કરવા માંગો છો? જ્યારે રીના માટે સંબંધ લાવ્યા હતા પછી તેની સાથે લગ્ન પણ કરી દીધા, તો હવે કેમ? આખરે કેમ લગ્ન કરવા માંગો છો મારી સાથે? આ વાત પણ હેમંતે વિચિત્ર નજરોથી મારી સામે જોયું. તેની નજરોમાં કંઈક એવું હતું જે હું સમજી ન શકી. મને લાગે છે હવે તમારે અંદર જવું જોઈએ. તમારી સાસુ સાથે મેં વાત કરી લીધી છે. બાકી તમારે જે પણ કહેવું હોય તેમને કહો. આ કહીને તો ફરીથી ફોન પર વાત કરવા લાગી ગયો. જ્યારે મારા શરીરમાં આગ લાગી ચૂકી હતી. મેં વિચારી લીધું હતું કે ગમે તે થાય, હું આ વ્યક્તિ સાથે લગ્ન કરી વિનાની જિંદગી કોઈ પણ રીતે બરબાદ નહીં કરું. હું ત્યાં જ ઊભી હતી. જ્યારે મને સાસુએ બોલાવી, હું અંદર ગઈ તો બંને મા દીકરી મને ઘૂરી રહી હતી. રોશની, અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી તું પણ અજાણ નથી અને અમે પણ નહીં. આ પરિસ્થિતિઓને આપણે બદલી શકતા નથી, પણ યાદ રાખજે, મારી દીકરીને જો તારી તરફથી
કોઈ તકલીફ પહોંચી તો સારું નહીં થાય. આખી જિંદગી હું તને માફ નહીં કરું. મેં ના પાડી દીધી કે હું આ લગ્ન નહીં કરું. ચેતન પછી મેં ક્યારેય આ રીતે નથી વિચાર્યું. આ વાતથી સાસુ પહેલાંથી વધારે પરેશાન થઈ ગઈ અને તે બોલી, ખબરદાર જો તે એવું વિચાર્યું, પણ મેં વાત કરી લીધી છે હેમંત સાથે. જો તે ના પાડી તો તે દરેક હાલતમાં રીનાને છૂટાછેડા આપી દેશે. સારું છે, જેવું છે હું કહું છું તેવું જ થાય. ભાગવાની પણ કોશિશ ન કરતી. મેં રીનાને જોઈ તે ચૂપચાપ મોઢું બીજી તરફ કરીને બેઠી હતી. વધુ કંઈ વાત કર્યો પહેલાં જ હેમંત રૂમમાં આવ્યો અને કહ્યું, ચાલો આંટી, જો તમે લોકો તૈયાર હો તો પંડિતજી આવી ગયા છે. તેમને આગળ પણ ક્યાંક લગ્ન કરાવવા જવાનું છે. તે રાહ નહીં જોઈ શકે. તેની વાત પર રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. લાચારીથી હેમંતને જોઈને નકારમાં માથું હલાવ્યું તો તેણે મારાથી પોતાની નજર ફેરવી લીધી. તેને મારા હા કે ના કહેવાથી જરા પણ ફરક નહોતો પડતો. રીના એકદમ ઊભી થઈને કહ્યું, પ્લીઝ, જે પણ કરવું હોય મારા રૂમની બહાર જઈને કરો. મારે થોડી વાર આરામ કરવો છે. મારું માથું દુખે છે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમ છતાં એણે ખૂબ નિયંત્રણથી પોતાની વાત કહીને બધાને રૂમની બહાર જવા માટે કીધું. હેમંત અમને લઈને ત્યાંથી બહાર ચાલ્યો આવ્યો અને પાછળથી રીનાએ જોરથી દરવાજો બંધ કરી દીધો. મેં રૂમમાં આવ્યા જ્યાં પંડિતજી પહેલેથી જ હાજર હતા. હેમંતે વિચિત્ર નજરેથી મારી સાસુને જોયું, જાણે તે તેમને વિશ્વાસ અપાવવા માંગતા હોય કે જો મેં ના પાડી તો તેનું પરિણામ છૂટાછેડાના રૂપમાં રીનાને ભોગવવું પડી શકે છે. સાસુ મારા ખંભા પાસે આવીને ઊભી રહી ગઈ અને જોરથી મને ખંભાથી પકડી લીધી. જ્યારે લગ્ન કરાવનારે મને સહી કરવા કહ્યું, સાસુના પકડમાં પહેલાંથી વધારે તૃપ્તતા આવી ગઈ. સહી કરી દે રોશની, તેમણે લાચાડીથી મારા કાનમાં કહ્યું તો ના ઈચ્છવા છતાં પણ મેં તે લગ્ન સ્વીકારી લીધા. થોડીવાર પહેલાં હું ચેતનની વિધવા હતી અને હવે હેમંતની પત્ની, જેના કાલે મારી નણંદ સાથે લગ્ન થયા હતા. ફક્ત 2 ક્ષણમાં જ હું અને રીના સોતન બની ચૂક્યા હતા. લગ્ન કરાવનાર જતાં જ સાસુ મારા પગમાં બેસી ગઈ અને બંને હાથ મારા સામે જોડીને બોલી, જો મેં તારા પર જે પણ જુલ્મ કર્યો છે, મારી દીકરી માટે કર્યો છે, મારી દીકરી સાથે કંઈ ન કરતી. મારી દીકરી નિર્દોષ છે. તે તો પહેલેથી જ ઘણી દુઃખી છે. આખી જિંદગી લંગડી કહેવાતી રહી. જો તેની સાથે કોઈ અન્યાય ન કરતી. સાસુ જોરથી રડવા લાગી તો હું પણ તેમને ગળે વળગીને રડવા લાગી. જિંદગી એકદમથી જ ઘણી મુશ્કેલ બની ચૂકી હતી. અમે રૂમમાં પાછા આવ્યા તો રીનાનો ચહેરો લાલચોળ થઈ રહ્યો હતો. મને જોઈને તેણે મને લાચાર નજરોથી જોયું, જાણે પૂછવા માંગતી હોય કે શું ખરેખર લગ્ન થઈ ગયા. સાસુએ જવાબ આપવાને બદલે આગળ વધીને તેને ગળે લગાવી દીધી. ત્યારે હેમંત રૂમમાં આવ્યો, મારો હાથ પકડીને બોલ્યો, ચાલો હું તમને તમારો રૂમ બતાવું. હું ત્યાંથી જવા નહોતી માંગતી, પણ તેના હાથની પકડ ઘણી વધારે મજબૂત હતી. તે મને પોતાની સાથે રૂમની બહાર લઈ ગયો, જ્યાં તેણે મને હાથથી પકડી હતી. મને તે હિસ્સો આગમાં સળગતો હોય એવું અનુભવ રહ્યો હતો. હૃદય ઈચ્છતું હતું કે હું મારો હાથ મારા અસ્તિત્વથી અલગ કરી લઉં, કારણ કે આજ સુધી ચેતન સિવાય ક્યારેય કોઈ બીજા પુરુષે મને સ્પર્શ કર્યો નહોતો. સૌથી મોટી વાત એ હતી કે આટલું બધું થઈ જવા છતાં મારા મા બાપને કંઈ પણ ખબર નહોતી. રૂમમાં આવી તો તે રૂમ અત્યંત સુંદર હતો. તેમાં સારી જાતનું ફર્નિચર પડેલું હતું. આ તમારો રૂમ છે અને આશા કરું છું જેટલી ખુશીથી મેં તમને મારી જિંદગીમાં સામેલ કર્યા છે, એટલી જ ખુશી તમે પણ મને મારી જિંદગીમાં આપશો અને રીના સાથે કોઈ પણ પ્રકારના ઝઘડામાં નહીં પડો. સમજી રહ્યા છો ને? આ કહેતા તેણે નરમાશથી મારા ગાલ પર હાથ મૂક્યો તો હું ખચકાઈને એકદમ પાછળ થઈ ગઈ. તે હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો અને વધારે વાર ન રોકાયો. તેના ગયા પછી હું પલંગના એક ખૂણે બેસીને ચેતનને યાદ કરવા લાગી. ત્યારબાદ આખો દિવસ હેમંત સાથે મારો કોઈ પણ સામનો ન થયો. મારી નવી સાસુ એટલે કે હેમંતની માં એકવાર મારી પાસે આવ્યા હતા અને પ્રેમથી એમણે મારા કપાળ પર ચુંબન કરતાં કહ્યું, મને ખબર નથી કે હેમંતે તારી સાથે લગ્ન કેમ કર્યા છે, પણ કદાચ તારા રૂપ અને સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો હશે. જોકે તું સુંદર પણ કેટલી છે. કદાચ એટલે જ કારણ કે હંમેશાથી જ હેમંતને સુંદર વસ્તુ પોતાની તરફ ખેંચે છે. સારું, આ વાત છોડ. હું આશા રાખું છું કે તમે બંને શાંતિ આપવાનો પ્રયત્ન કરશો અને લડાઈથી દૂર જ રહેશો. એ બોલતા રહ્યા, પણ હું એમની કોઈ પણ વાતનો જવાબ ન આપી શકી. થોડી વાર આમ જ બેઠા પછી એમણે પોતે જ હેમંતની જિંદગી વિશે જણાવવાનું શરૂ કરી દીધું કે હેમંત પહેલાં લગ્ન પણ નહોતો કરવા માંગતો. બધા ઘરવાળાએ બહુ વધારે જોર આપ્યું, પણ એ તોય ન માન્યો. તો મેં કડક પગલાં ભરવાની ધમકી આપી એને મનાવ્યો હતો. બહુ મુશ્કેલીઓ પછી જ્યારે મારા દીકરાના લગ્ન થયા તો એ છોકરી મારા દીકરાના સ્વભાવ પ્રમાણે નહોતી. એને સારી છોકરી જોઈતી હતી, પણ એ બહુ જ અલગ સ્વભાવની હતી. એને ફરવું હરવું, શોપિંગ, હોટલિંગ, બસ આ જ વધુ પસંદ હતું.
હેમંતની સાથે એને ફક્ત બહાર જવાનું પસંદ હતું, પણ ક્યારેય એને હેમંતના ખાવા કે પીવાનું ધ્યાન ન રાખ્યું. મારો દીકરો આખી રીતે નોકરના દયા પર હતો. હેમંતે બહુ વધારે કોશિશ કરી નિભાવવાની, પણ તે નિભાવી ન શકી. અમે બધાની ઈચ્છા હતી કે હેમંતને સંતાન હોય, પણ તેને પોતાના શરીરની પરવા હતી કે બાળક પછી તેનું શરીર વધી જશે. તો પછી હેમંતે તેને છૂટાછેડા આપી દીધા. પછી અમે બધા એકદમથી ઓલવાઈ ગયા કે પહેલાં જ બહુ મુશ્કેલીથી તેને મનાવ્યો હતો, ફરીથી તે છૂટાછેડા આપી ચૂક્યો છે. મારી તો રાતોની ઊંઘ ઉડી ગઈ. દિવસ રાત બસ એ જ પ્રાર્થના કરતી હતી કે ભગવાન મારા દીકરાનું ઘર અને હૃદય બંને ખુશીઓથી ભરી દે. થોડા દિવસ લાગ્યા તેને ફરીથી મનાવવામાં, તો તે માની ગયો. રીના સાથે સારું ભલું સંબંધ પણ નક્કી થઈ ગયો હતો. અમે આ પહેલો જ સંબંધ જોયો હતો. અમને થોડો ઘણો રીનાના લંગડા હોવાનો વાંધો હતો, પણ હેમંતે ના પાડી કે તે આવી કોઈને આશા આપવાની નિરાશા નહીં કરી શકે. થોડાક લંગડાપણોનો કોઈ પ્રોબ્લેમ નથી, તે રીનાને જ પોતાની બનતની બનાવશે. ભગવાને હેમંતમાં કોઈ ખામી નહીં આપી તો એમાં હેમંતનું શું કમાલ છે, અથવા રીનાને કોઈ ખામી છે તો એનો શું વાંક? અમે બધા ઘરવાળા તેની આ વાતથી બિલકુલ રાજી હતા. લગ્ન કરવા ગયો તો ત્યાં એણે પોતે જ તારી સાથે પણ લગ્ન કરવાની જીદ પકડી લીધી. ભલે દુનિયા લાખ મારા દીકરાની વિરુદ્ધ હોય, પણ હું મારા દીકરા સાથે છું. મારું દિલ કહે છે તું એને ખુશ રાખીશ, આખરે મનપસંદ હોવી તું એની. આ કહેતા એમણે ફરીથી મારું કપાળ ચૂમી લીધું. એ મારા રૂમમાંથી ચાલી ગઈ. પાછળ બેઠી હું એમની વાતો પર જ વિચાર કરતી રહી ગઈ, અને આખરે વિચારવા લાગી, હેમંતે એવું સોય જોઈ લીધું મારામાં, જે રીનાને છૂટાછેડા સુધી આપવા માટે તૈયાર થઈ ગયો હતો. આ વાત કોઈ પણ રીતે ઘરે ઉતરતી નહોતી. રૂમમાં બેસી બેસીને હું થાકી ગઈ તો કંઈક વિચારતા રીનાના રૂમમાં ચાલી. એ પણ એકલી બેઠી હતી. મને જોતા જાણે કહ્યું, હમણાં આમ જ વખતે મારી સામેથી દૂર થઈ જા રોશની. હું તારા પર મારો ગુસ્સો નથી ઉતારવા માંગતી, કારણ કે મારું હૃદય કહે છે કે એમાં તારી ભૂલ નથી, પણ તોય મને તારાથી નફરત થઈ રહી છે. હું શાંતિથી એની વાત સાંભળ્યા પછી પણ રૂમની અંદર ચાલી આવી અને પલંગ પર એની સામે બેસીને નરમાશથી એના બંને હાથ મારા હાથમાં પકડી દીધા. જો રીના, હું તારો ગુસ્સો, નફરત બધું સમજુ છું. હું પણ આ લગ્ન નથી કરવા માંગતી, ફક્ત તારી ખાતર કર્યા, કારણ કે લગ્ન ન થવાને લીધે તું જે તકલીફમાંથી પસાર થઈ છે, મને એના વિશે બધું ખબર છે. તો હું તને વચન આપું છું કે તારો હક નહીં લો. એટલું જ નહીં, મારો હક પણ તારા માટે છોડી દઈશ. રીના, હું એકલી છું, તારા સિવાય મારું કોઈ નથી. તું જ મારાથી પીઠ ફેરવી લઈશ તો હું જીવી નહીં શકીશ. આ કહેતા હું ડુસકા ભરતી રડી પડી તો રીના પર રડવા લાગી. આખરે તે મારે ગળે વળગી અને અમે બંને એટલું રડવા લાગ્યા જાણે કોઈ ખતમ થઈ ગયું હોય. નોકરાણીઓએ મારા પર પણ રડવાનો અવાજ સાંભળીને રૂમમાં ડોક્યું કર્યું, પણ પછી શાંતિથી ત્યાંથી ચાલી ગઈ. અમે ચૂપ થયા તો રીના ગંભીરતાથી બોલી, રોશની, જો હવે પછી મારા રૂમમાં વિચારીને આવજે. ન જાણે માણસનો મૂડ કેવો હોય, શું ખબર પડે. એના બદલે કે હું તારી સાથે ગુસ્સેથી વર્તું તો તારા રૂમ સુધી રહે અને મને મારા રૂમ સુધી રહેવા દે. હું એની વાત સમજીને ત્યાંથી પાછી મારા રૂમમાં આવી ગઈ. લગભગ 3 દિવસ સુધી મેં લગ્ન પછી હેમંતને નથી જોયા. તે રીના પાસે સૂતો હતો કે ઘરમાં હતો જ નહીં, મને કોઈ માહિતી નહોતી. સારું જ હતું, તે મારી પાસે નહોતો આવી રહ્યો, પરંતુ એક રીતે તેનું વર્તન બહુ વધારે વિચિત્ર હતું. જો આમ જ મને એક રૂમમાં પડી રહેવા દીધી હતી તો આ લગ્નનું કારણ શું હતું? કેમ કર્યા મારી સાથે લગ્ન? ઠીક, 3જા દિવસે મારો હેમંત સાથે સામનો થયો હતો. મને ઊંઘ આવી રહી હતી. બપોરનો વખત હતો ને જમ્યા ત્યાં પછી તો એમ પણ બહુ ઊંઘ આવે છે. એટલે હું રૂમનો દરવાજો બંધ કરવા ઉઠી તો આગળ હેમંત ઊભો હતો. હું એક તરફ થઈ ગઈ તો તે શાંતિથી રૂમમાં દાખલ થયો અને પલંગ પર જઈને સૂઈ ગયો. જ્યારે હું દરવાજા પાસે ઊભી હચકાઈ રહી હતી. આમ શું જોઈ રહી છે? પતિ છું હું તારો, શું આખો વખત ત્યાં જ ઊભી રહીશ? મેં નમાતા માથું હલાવ્યું. આ વખતે મને ચેતન બહુ તીવ્રતાથી યાદ આવ્યો. હું બહુ નાની ઉંમરની હતી જ્યારે મારા ચેતન સાથે લગ્ન થયા. તે મારો પહેલો પ્રેમ પણ હતો. મારા બાળપણને, મારી જીદને ચેતને બહુ સારી રીતે સંભાળી હતી. અવારનવાર હું એની સાથે નાની વાત પર ઝઘડતી તો તે શાંતિથી મારી વાત સાંભળ્યા પછી બસ ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને મારી સામે કરી દેતો અને હું બધો ગુસ્સો એકદમથી ભૂલીને ખડખડાટ હસવા લાગતી. જિંદગી બહુ સુંદર હતી. બસ એ જ દુઃખ હતું કે એક પણ સંતાન નહોતું. અમે દરેક રીતે કોશિશ કરી, બધું જ કર્યું, પણ દરેક કોઈ એ જ કહેતું કે ભગવાન તરફથી વાર છે. અમે પણ ભગવાનની વાર પણ ધીરજ કરીને બેસી ગયા. પછી એક દિવસ ખબર મળી કે તે અકસ્માતનો શિકાર થઈ ગયો છે. તે દિવસ પછી મારી સંતાન પણ ખતમ થઈ ગઈ, જે સાસુના મારવાને કારણે દુનિયામાં આવતા પહેલાં જ પાછી ચાલી ગઈ. અહીં આવો, તમારા વિશે કંઈક કહું.
મને હેમંતે પોતાની પાસે બોલાવી અને પલંગ પર બેસવાનો ઈશારો કર્યો. હું શાંતિથી એની પાસે બેસી ગઈ અને વિચારતા કહ્યું, આજે તમારી પત્ની બનીને બેઠી છું. જોકે એવું હું ક્યારેય પણ નહોતી ઈચ્છતી. તે મારી વાત સાંભળીને ખૂબ હસ્યો. પછી નરમાસ્તે બોલ્યો, તું એ જ છો જેને હું આટલા દિવસોથી જોઈ રહ્યો છું. મેં કહ્યું, એવું ફક્ત ફિલ્મો અને કહાનીઓમાં હોય છે. આવી તેવી વાતોનો વાસ્તવમાં જીવન સાથે કોઈ પણ સંબંધ નથી. તે મારી વાત બહુ રસથી સાંભળ્યા પછી બોલ્યો, તને બાળપણથી જ બહેસ કરવાની, તર્ક વિતર્ક કરવાની આદત લાગે છે? એકદમ શાંતિથી તેની વાત સાંભળી રહી હતી. આ વાત પર તે ખડખડાટ હસ્યો. એના ચહેરાને જોઈને લાગતું હતું તે ખરેખર બહુ વધારે ખુશ છે, કારણ કે હેમંત આમ જ કારણ વગર હસી રહ્યો હતો. મને શંકા થવા લાગી કે ક્યાંક તે શંકી તો નથી ને? તું બહુ સુંદર છો, તેણે ઊંડા સ્વરમાં કહ્યું. તમારા હૃદયના ધબકારા એકદમથી વધી ગયા અને હેમંત તરફથી આવા કોઈ પણ વાક્યની આશા નહોતી. હું મારા હાથ મસળવા લાગી તો તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો. મને એકદમથી કરંટ લાગ્યો. હું પાછળ થવા લાગી તો હેમંતની પકડ મારા હાથો પર સારી એવી મજબૂત થઈ ચૂકી હતી. તેને મને ત્યાં જ બેસી રહેવાનું કહ્યું. પછી ડ્રોલ ખોલીને મને એક વેલ્વેટ જેવો લાલ રંગનો ડબ્બો આપ્યો, જેને જોઈને લાગી રહ્યું હતું કે આમાં કોઈ નેકલેસ હશે. મેં તે ડબ્બો પકડીને એક તરફ મૂકી દીધો તો તે મને ઊંડી નજરથી જોતા બોલ્યો, કાશ તો તેને મારી સામે જ ખોલીને જોતી. તારા ચહેરા પર આવનારો દરેક ભાવ હું પોતે જોવા માંગતો હતો, પણ અફસોસ એવું કદાચ મારી કિસ્મતમાં નથી. હું ચૂપ રહી. રોશની, તું મારી જિંદગીનો સૌથી કિંમતી મેડલ છે, જેને મેં હાંસલ કરવા માટે બહુ મહેનત કરી છે. મેં ચોંકીને તેને જોયો, પણ તેની વાતો કોઈ પણ રીતે મારી સમજમાં નહોતી આવી રહી, બલકે મારા માથા ઉપરથી પસાર થઈ રહી. મેં મારો હાથ હેમંતની પકડમાંથી છોડાવવાની કોશિશ કરી તો એને નરમાશથી ઊભો થઈને પોતાનો કોલર સરખો કરતો બોલ્યો, જ્યારે આ ડબ્બો ખોલીને જોઈ લે તો સ્ટડી રૂમમાં આવી જજે. હું ત્યાં જ તારી રાહ જોઈ રહ્યો છું અને મને આશા છે તું જરૂર આવીશ. હું હજી પણ ચૂપ રહી. તે વિચિત્ર જાતનો માણસ હતો, જેના જાણે કેવી કેવી વાતો કરી રહ્યો હતો. મારી તરફ એક સુંદર સ્મિત ફેંકીને તે રૂમની બહાર ચાલ્યો ગયો. મેં ઉદાસીભરી નજરોથી તે ડબ્બાને જોયો, જેમાં ચોક્કસ કોઈ બહુ મોંઘો અથવા હીરાથી ભરેલા હાર હશે, જેના પર આ માણસ એટલી હદ સુધી ખોટી સમજણનો શિકાર હતો કે હું એની પાસે દોડતી જતી રહીશ. મેં ગુસ્સેથી તે ડબ્બો સાઈડ ટેબલના ખાનામાં મૂકી દીધો અને સૂવા માટે પડી ગઈ. થોડી જ વારમાં મને ઊંઘ આવી ગઈ. જ્યારે આંખ ખુલી તો સાંજના 7 વાગ્યા હતા. હું ઉઠીને બેઠી ત્યારે જ મેં સામે સોફા પર હેમંતને બેઠેલો જોયો, જેના પગ પર પગ ચડાવેલા હતા. તેના હાથમાં સરકતી સ્ટીક હતી, જેને થોડીક ક્ષણો પછી તે હોઠોથી લગાવીને ધુમાડો છોડતો હતો. ઉપરથી તેની સખ્ત નજરો, જે સંપૂર્ણ રીતે મારા પર જ સ્થિર હતી. ને જાણે કેમ મને તેનાથી ડર લાગવા લાગ્યો. ઝડપથી મારા કપડાં સરખા કર્યા તો સપાટ સ્વરમાં બોલ્યો, શું તે ડબ્બો ખોલીને જોયો હતો કે એટલી તકલીફ નથી કરી? મને એકાએક યાદ આવ્યું કે તે મને ડબ્બો ખોલવાનું કહીને ગયો હતો. હું તારો સ્ટડી રૂમમાં પ્રતીક્ષા કરી રહ્યો છું. મને મારી મૂર્ખાઈ પર કારણ વગર જ અફસોસ થવા લાગ્યો. મેં ચોંકીને ઝડપથી રીતે ડબ્બો બહાર કાઢ્યો. હેમંત હજી પણ એ જ નરમથી મને જોઈ રહ્યો હતો. મેં ડબ્બો ખોલ્યો તો એમાં કોઈ ઘરેણું નહોતું, ન હીરાથી બનેલી કોઈ વસ્તુ, અને એના જમીનના કાગળો. એમાં મારી જિંદગીની એક બહુ નાની કહાણી હતી, જેને હેમંત હકીકત કરી બતાવી હતી. મને સારી રીતે યાદ હતું કે ક્ષણ હું મારી આખી જિંદગીમાં નહીં ભૂલી શકું. હું બહુ નાની હતી, મારા મા બાપની પણ લાડકી હતી ને ભણવામાં પણ બહુ હોશિયાર હતી. નર્સરીની બધી ક્લાસમાં મારી હંમેશા પહેલી પોઝિશન જ આવી રહી હતી, એટલે મને બહુ ખાતરી હતી કે હું લાયક છોકરી છું અને ફર્સ્ટ સિવાય બીજી કોઈ પોઝિશન પણ મારા માટે નથી બની. જ્યારે હું બીજા ધોરણમાં ગઈ તો એક જ છોકરો નવું એડમિશન અમારી ક્લાસમાં આવ્યો, જે બહુ લાપરવાહ હતો. તેને ભણવાનો વધારે શોખ નહોતો. હું તેની તરફથી બેફિકર થઈ ગઈ, કારણ કે ક્લાસમાં મારા જેટલું લાયક બીજું કોઈ પણ નહોતું. જ્યારે પેપરની વારી આવી તો રિઝલ્ટના વખતે હું પૂરા ભરોસાથી ફ્રન્ટ રોમાં બેસી મારા બોલવાની રાહ જોઈ રહી હતી. પહેલાં 3rd પોઝિશનવાળા બાળકનું નામ લેવામાં આવ્યું, પછી 2nd અને પછી 1st. પણ જ્યારે 2nd બાળકના નામ બોલવામાં આવ્યું તો હું ચોંકી રહી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો, કારણ કે મારી જિંદગીમાં પહેલી વાર હું 2nd પોઝિશન પર હતી અને 1st તે છોકરો હતો જેને હમણાં 7 મહિના થયા હતા અમારી ક્લાસમાં દાખલ થયા. તેણે તો પૂરો અભ્યાસક્રમ પણ નહોતો વાંચ્યો, તો તે કેવી રીતે 1st આવી શકે છે? મારી સીટ પર જ બેઠી રહી, જ્યારે ટીચર વારંવાર મને સ્ટેજ પર આવવાનો ઈશારો કરી રહી હતી કે આવીને તારું મેડલ લઈ લો, પણ હું મારી જગ્યાએથી હલી પણ નહીં અને મેડલ લીધા વગર જ ઘરે આવી ગઈ. ઘરે જઈને મેં ખૂબ હોબાળો કર્યો
અને તે શાળામાં જવાની ના પાડી દીધી, જ્યાં કોઈએ મારો હક મારી લીધો હતો. મારી મા આ વર્તનથી ખૂબ પરેશાન થઈ. તેમણે શાળાએ જઈને શિક્ષકને પૂછ્યું તો શિક્ષકે કોઈ જવાબ આપવાને બદલે તે છોકરાના અને મારા પેપર્સ મારી માની સામે મૂકતા કહ્યું, જુઓ, તમે પોતે જ વધારે પોઝિશનનો હકદાર કોણ છે? જો તમે હજી પણ રોશનીનું નામ લેત તો હું તેને ફર્સ્ટ કરી દઉં છું. મેં પેપર્સ જોયા તો બાળકના પેપર ખરેખર સારા હતા. ખૂબ જ સુંદર હસ્તાક્ષરમાં આખું પેપર સાચું લખેલું હતું. માએ જ્યારે મને સમજાવવા ઈચ્છી તો મેં સાફ ના પાડી દીધી કે જ્યાં સુધી આ શાળામાં હું ફર્સ્ટ નહીં આવું ત્યાં સુધી હું નહીં જાઉં. હવે ભૂલથી મારું સ્કૂલ બદલાવી દે. માએ ખૂબ સમજાવવાની કોશિશ કરી, પણ હું ન સમજી અને મારું સ્કૂલ બદલી દેવામાં આવ્યું. તે નવી શાળામાં જઈને મેં ખૂબ અભ્યાસ કર્યો અને ફર્સ્ટ પોઝિશનના માત્ર હાંસલ કરી, પરંતુ મેટ્રિક સુધી મારો રેકોર્ડ જાળવી રાખ્યો. એટલું જ નહીં, મેં તે શાળામાં 2 દોડાણ ફરીથી રિપીટ કર્યા, કારણ કે મારે તેમાં પણ ફર્સ્ટ જ આવવું હતું. મેટ્રિક પછી કોલેજથી, પછી યુનિવર્સિટી, પછી લગ્ન. આમ કરતાં હું એ વાત ભૂલી ગઈ હતી કે હું તે જ છોકરી હતી જે હંમેશાથી ફર્સ્ટ આવતી હતી. દરેક વ્યક્તિની જિંદગી બદલાય છે. મારી જિંદગીમાં પણ ઘણા બદલાવ આવ્યા હતા, પરંતુ જેવો જ મેં તે ડબ્બો ખોલ્યો તો તેમાં મારા સ્કૂલના નામનું તે જ ફર્સ્ટ પોઝિશનનું મેડલ પડી ચમકી રહ્યું હતું, જેની ચમક સમયની સાથે પણ કમ નહોતી થઈ. મને 1 સેકન્ડનો વાર ન લાગ્યો હતો તે મેડલને ઓળખવા માટે. મેં ચોંકીને માથું ઉંચકીને હેમંતને જોયું તો હું બધું ભૂલી ગઈ. ફક્ત યાદ રહ્યું તો તે નિર્દોષ બાળક જે પોતાનામાં મગન રહેતો. તેને નાના મિત્રોની ફિકર હતી, ના ભણવાની, પણ તેમ છતાં આખું સ્કૂલ તેની સાથે મિત્રતા કરવા માટે મળતું હતું, ને ભણવામાં પણ તે મારા પર બાજી મારી જતો હતો. હેમંત મારા મોંમાંથી આ શબ્દ ખૂબ ધીમે અવાજે નીકળ્યો તો તે હસતો પોતાની જગ્યાએથી ઉઠીને મારી સામે આવી ગયો અને તેણે તે મેડલ મારા ગળામાં નાખીને નરમાશથી પૂછ્યું, ક્યાં ખોવાઈ ગઈ હતી તું રોશની? જાણે છે કેટલું મેં તને. જ્યારે મને ખબર પડી કે ત્યાં સ્કૂલ છોડી દીધું તો મને ખૂબ ખુશી થઈ, પરંતુ આગલા ક્લાસમાં જવા સુધી મને અનુભવ થઈ ગયો હતો આ સ્થાનનો કોઈ ફાયદો નથી, જ્યાં મારી સાથે કોઈ સ્પર્ધા કરવાવાળો ન હોય. પછી મેં કોમ્પિટિશનમાં ભાગ લેવાનું પણ છોડી દીધું હતું, પરંતુ તને શોધવાનું નહીં છોડ્યું. આજે મને આ સ્વીકારવા દે રોશની કે તમે મારો પહેલો પ્રેમ હતા અને રહીશ. હું લગ્ન પર તારી સાથે જ કરવા માંગતો હતો, પણ તું મને મળી જ નહીં. પહેલાં લગ્ન કર્યા, પછી રીનાનો સંબંધ જોયા, પછી હા પણ પાડી દીધી. પણ તે દિવસે જ્યારે તને રૂમમાં જોઈ તો થોડી ક્ષણો માટે મારા હૃદયના ધબકારા થંભી ગયા, કારણ કે તું તે હતી રોશની જેને હું આટલા વર્ષોથી શોધી, ના માત્ર શોધતો રહ્યો પણ હૃદયથી ઈચ્છતો હતો. જ્યારે તું મારી સામે આવી મેં તને પામવા માટે કોઈ પણ હદ સુધી જવાનો નિર્ણય કર્યો, અને જો આજે તું મારી સામે છો. આ કહેતા હેમંત મારા હાથ પકડી લીધા જ્યારે હું હસી રહી હતી. સાથે દુઃખ પણ હતું કે જો આજ મારી કિસ્મત હતું તો ચેતને મારા પહેલા પ્રેમ કેમ બનાવવામાં આવ્યો. પરંતુ આ વિચારીને ચૂપ થઈ ગઈ કે કદાચ આજે પણ હું બીજા ક્લાસની જ બાળકી છું જેને બીજી પોઝિશનવાળું મેડલ મળ્યું છે, પણ આજે આ બાળકી તે મેડલ લઈને જ્યાં દુઃખતી હતી ત્યાં ખુશ પણ હતી, કારણ કે તેણે જિંદગીની સાથે સ્પર્ધા કરવાનું છોડી દીધું હતું. તો મિત્રો, તમને આજની આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો તેને લાઈક પણ કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. આવી નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ કહાની મિસ ન કરો. ધન્યવાદ.